At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. દેશના મહાન સ્વતંત્રતા સેનાનીઓમાંથી એક હતા ખુદીરામ બોઝ, જેમણે ભારત માતા માટે ફક્ત 19 વર્ષની વયમાં ફાંસીનો ફંદો ચૂમી લીધો હતો. તેમના સાહસ અને નિર્ભયતાથી અંગ્રેજી હુકુમત પણ ડરી ગઈ હતી. ખુદીરામ બોઝે વર્ષ 1908માં મુઝફ્ફરપુરમાં સ્વતંત્રતા સંગ્રામનું બ્યુગલ ફૂંક્યું હતું. ખુદીરામ બોઝનો જન્મ 3 ડિસેમ્બર 1889ના રોજ પશ્ચિમ બંગાળના મદીનાપુરમાં થયો હતો, પરંતુ મુઝફ્ફરપુર ખુદીરામ બોઝની કર્મભૂમિ હતી. વર્ષ 1905માં બંગાળ વિભાજનના વિરોધમાં ખુદીરામ બોઝ આંદોલનમાં કૂદી પડ્યા હતા. 28 ફેબ્રુઆરી 1906ના રોજ પહેલી વાર આ સ્વતંત્રતા સેનાનીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ અંગ્રેજોને ચકમો આપીને તેઓ ભાગી નીકળ્યા હતા. બોઝે ક્રાંતિકારીઓમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. તેઓ એટલા નિર્ભય હતા કે જ્યારે તેમને ફાંસીની સજા ફટકારવામાં આવી ત્યારે તે હસવા લાગ્યા હતા, અને આ જોઈને સજા સંભળાવનાર જજ પણ મૂંઝાઈ ગયા હતા. મૂંઝવણમાં મુકાયેલા જજે તેમને પૂછ્યું કે શું તમે સજા વિશેની આખી વાત સમજી ગયા છો? તો બોઝે મક્કમતાથી જજને એવો જવાબ આપ્યો જે સાંભળીને જજ પણ સ્તબ્ધ થઈ ગયા. તેમણે કહ્યું કે તે ન માત્ર નિર્ણયને સંપૂર્ણ રીતે સમજી ગયા છે, પરંતુ જો સમય આપવામાં આવ્યો હોત તો તે જજને પણ બોમ્બ બનાવવાનું શીખવી દેત. આઝાદીના આવા મતવાલાઓના કારણે જ આપણે આજે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ. क्रांतिकारियों में एक उल्लास, एक उत्साह और शीघ्र आज़ादी प्राप्त करने का जो तेज जज्बा खड़ा हुआ, उसी का परिणाम है कि हमें 1947 में स्वतंत्रता की प्राप्ति हुई. ખુદીરામ બોઝે મુઝફ્ફરપુરની ભૂમિ પરથી અંગ્રેજોને હચમચાવી દીધા હતા. તેમની કર્મભૂમિ અને શહાદતની સ્મૃતિ આજે પણ મુઝફ્ફરપુરમાં સચવાયેલી છે, પરંતુ કેટલુંક સરકારી ઉદાસીનતાના કારણે પણ નષ્ટ થયું છે. વરિષ્ઠ સાહિત્યકાર અને ડોક્ટર સંજય પંકજ કહે છે કે ખુદીરામ બોઝનો મુઝફ્ફરપુર સાથે ઊંડો સંબંધ છે, પરંતુ મુઝફ્ફરપુર પાસે તેના વિશે માહિતીનો અભાવ છે. 30 એપ્રિલ 1908ના રોજ મુઝફ્ફરપુરના સેશન્સ જજની કાર પર ફેંકવામાં આવ્યો હતો બોમ્બ. કારમાં સેશન્સ જજની જગ્યાએ તેમના પરિચિતો હતા. યુરોપિયન મહિલા કેનેડી અને તેની પુત્રી હુમલામાં માર્યા ગયા. હુમલા બાદ ખુદીરામ અંગ્રેજોના નિશાના પર આવ્યા. ખુદીરામ બોઝની સમસ્તીપુરના પૂસા સ્ટેશન પર કરાઈ ધરપકડ. 11 ઓગસ્ટ 1908ના રોજ ખુદીરામ બોઝને ફાંસી આપવામાં આવી. ખુદીરામની ફાંસી પછી બંગાળના યુવાનોએ ખાસ પ્રકારની ધોતી સીવડાવી, જેમાં લખવામાં આવ્યું હતું ખુદીરામ બોઝ. नहीं, हम हमारे भीतर वो कालबोध पैदा होता है. हम इतिहास से परिचित होते हैं, हम शौर्य से परिचित होते हैं. हम आज भी अपने भीतर तिलक के इस आर्ष वाक्य को सहेज लेना चाहते हैं. स्वाधीनता हमारा जन्म सिद्ध अधिकार है, और इसके लिए अपने तथाकथित बड़े स्वतंत्रता सेनानियों के स्मारक स्थल पर सार्वजनिकता के साथ जाने की ज़रूरत है, और वहाँ जाकर आदमी चार्ज हो जाता है. खुदीराम बोस का फांसी स्थल, खुदीराम बोस का वह यातना कक्ष जिसमें उन्हें रखा गया था, उसे निश्चित रूप से पूजा घर की तरह उसे सबके लिए खोल देना चाहिए. मुक्त મુઝફ્ફરપુરની સેન્ટ્રલ જેલમાં જે સેલમાં આ મહાન ક્રાંતિકારીને રાખવામાં આવ્યા હતા અને જેલમાં જ્યાં ફાંસી આપવામાં આવી હતી, તે બંને સ્થળ હજુ પણ મુઝફ્ફરપુરની સેન્ટ્રલ જેલમાં સાચવીને રાખવામાં આવી છે. આજે પણ મુઝફ્ફરપુર સેન્ટ્રલ કારાગાર શહીદ ખુદીરામ બોઝ સેન્ટ્રલ જેલ તરીકે ઓળખાય છે. અહીં તેમની શહીદીના દિવસે એક મોટા સરકારી કાર્યક્રમનું આયોજન થાય છે અને સવારે 4 વાગે જેલમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જો કે અફસોસ એ છે કે આજે પણ અમર ક્રાંતિકારી ખુદીરામ બોઝની શહીદીના સ્થળે સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. પશ્ચિમ બંગાળમાં જન્મેલા ખુદીરામ બોઝની કર્મભૂમિ બન્યું મુઝફ્ફરપુર. આઝાદીની લડતમાં તિરહુતની માટીની મહત્વની ભૂમિકા. મુઝફ્ફરપુરમાં કેટલીક યાદો આજે પણ સંરક્ષિત છે. સરકારની ઉદાસીનતાના કારણે કેટલીક યાદો થઈ રહી છે નષ્ટ. ખુદીરામ બોઝના શહીદી સ્થળને દર્શન સ્થળ બનાવવાની માંગણી. સામાન્ય લોકોના પ્રવેશ પર આજે પણ છે પ્રતિબંધ. કેસની સુનાવણીને લગતા ન્યાયિક દસ્તાવેજો બિહારમાં નથી. બિહારમાં નહીં, કોલકાતામાં એક મ્યુઝિયમમાં રખાયા છે દસ્તાવેજ. વરિષ્ઠ વકીલ ડોક્ટર એસ.કે. ઝાનું માનવું છે કે ખુદીરામ બોઝને લોકો ભૂલી ગયા છે. તેમનું કહેવું છે કે બોઝ પર જે કેસ ચાલતો હતો તેની ટ્રાયલ કોપી, જજમેન્ટની કોપી
મુઝફ્ફરપુરમાં હોવી જોઈએ. એ દુઃખદ છે કે આપણી ધરોહર અહીં નથી, પણ કોલકાતાના મ્યુઝિયમમાં છે. कि अपने पीर सपूत के उस जगह को देखे जहाँ से उन्होंने एक संदेश दिया था विश्व को कि भारत का हर बच्चा स्वतंत्रता के लिए संघर्ष करने के लिए, भारत माता की रक्षा करने के लिए अब खड़ा हो चुका है. अंग्रेजी हुकूमत तुमको जितना फांसी देना है तुम फांसी दो, भारत का हर बच्चा फांसी को के फंदे को गले से लगाने के लिए, चूमने के लिए तैयार है. જીવનમાં 19મા વર્ષમાં મોતને ભેટી ગયેલા ખુદીરામ બોઝની યાદો આજે પણ મુઝફ્ફરપુરમાં છે, પરંતુ લોકો માટે તેમના જીવનની કથા અને જ્યાંથી તેમણે ક્રાંતિકારીઓને નવી દિશા આપી તે સ્થળ આજે પણ બંધ છે. તેને હવે સામાન્ય લોકો માટે ખોલવાની જરૂર છે, જેથી આવનારી પેઢી પણ આ મહાન સ્વતંત્ર સેનાનીની અમર ગાથાઓથી વાકેફ થઈ શકે. ઈટીવી ભારત માટે મુઝફ્ફરપુરથી નવીન કુમારનો અહેવાલ.